નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એકલવ્ય સ્કૂલ તિલકવાડા તરફથી આપને હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી અને કાવ્ય 20 બા એકલા જીવે છે એ વિશે અભ્યાસ કરીશું। હવે બા એકલા જીવે કવિ છે મુકેશ જોશી અને સાહિત્ય પ્રકાર છે ગીત। હવે અને આના કવિ છે મુકેશ જોશી। હવે કાવ્ય ક્ષેત્ર નિજી કેડી કંડારનાર એવા મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર અને સાબરકાંઠામાં થયો હતો। આમ અને તેઓ અભ્યાસ પણ સર્વોદય હાઈસ્કૂલ મોડાસામાં કર્યો હતો। ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી। હવે બા એકલા જીવે એ બે પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય કે બે પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે। વેકેશન મળતા અને વહાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે। બા એકલા જીવે છે કે વેકેશન મળતા અને વહાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે અને માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે। વેકેશનની રાહ એના બાળકો કરતા વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય। વેકેશનની રાહ બાળકો કરતા વતનમાં રહેતા વડીલો વધારે જોતા હોય છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે। જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે। આ વેકેશનમાં મેં બહારગામ ફરવા જવાના છીએ, એથી અવાશે નહીં ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે। જીવવું કપરું બની જાય છે। આવા બા અને દાદા આપણા ગામડામાં વસે છે, તેમને દીકરીઓના દૂર શહેરોમાં વસ્યા છે। શહેરીજનો જ્યારે આ વ્યથા સમજશે ત્યારે કદાચ એનો સુખદ અંત આવી શકશે। કે ગીતમાં ગીતની અંદર કવિ મુકેશ જોશીએ સંતાનો હોવા છતાં એકલવાયુ જીવન જીવતા બાની વ્યથાની વાચા આપી છે। સંતાનો હોવા છતાં બા એકલવાયુ જીવન જીવતા બાની વ્યથાની વાચા આપી છે। કવિએ રૂપક અલંકાર દ્વારા બાની જે વેદનાને હૃદયસ્પર્શી રીતે મળી છે। વેકેશન પડતા ઘરમાં પૌત્ર પુત્રીઓનો આનંદ કિલ્લોલ ઘર ઘૂમતું થાય ત્યારે એકલતા લાગે નહીં। બા એના પર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસાવે, પણ હવે એ દિવસો રહ્યા નથી। બે પેઢી વચ્ચે લાંબુ અંતર પડી ગયું છે। સંતાનો હવે વેકેશનમાં અન્ય સ્થળોએ ફરવા જવું ગમે છે। જગતમાં આવી કેટલીય બા કાગ ડોળે રાહ જોતી હશે। જેમને એકલતા ચાલતી હશે તેમના જીવનમાં કેવો સંસ્કાર વ્યાપી જતો હશે, એનો અણસાર આ નવી પેઢીને ક્યાંથી આવે? કવિ જાણે જૂની પેઢીના જીવનનો ખાલીપો આ ગીતની અંદર શબ્દ ઉતાર્યો છે। કે વેકેશન પડતા બા એકલા જીવે છે બાની વર્તમાન એકલતા ભર્યો છે। વર્ષોથી બા એકલતાના ક્ષણે ક્ષણ સહન કરી રહી છે। તેમના જીવનરૂપી છત પરથી શ્વેત પોપડા ખરી પડ્યા છે। તેઓ પોતાના ફાટેલા સાળુડા સાથે નિશાસા સીવી રહી છે। અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસો નાખવા સિવાય કશું રહ્યું નથી। રખેને દીકરાના સારા સમાચારના કાગળ આવે એ આશાએ બા રોજ ટપાલની રાહ જુએ છે, પણ ટપાલ આવતી નથી। અંતે મનથી થાકીને એ દાદા ના ફોટા સામે ઊભી રહીને તેમાં સજળ આંખે પૂછે છે, પરંતુ ફ્રેમમાં મળાયેલા દાદા એટલે કે એના પતિ એના આંસુ લૂછી શકતા નથી। એમની આંખમાંથી બોર જેવડા આંસુડા ટપકી પડે છે। બાનો આ ભૂતકાળ સુખદ અને આનંદમય હતો। વેકેશન પડતા સંતાનો પરિવાર તેમની પાસે આવતા ત્યારે એમને લાગતું કે એમના ઘરમાં બાળકો જાણે આનંદ કિલ્લોલ ભર્યો માળો બાંધતા। આ નાના બાળકો ઘરમાં દોડાદોડી કરતા, સંતાકુકડી રમતા અને સૌ પકડાઈ જતા। બા એમના પર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ
વરસાવતી હતી. સુખડીમાં ઘી રેડી રેડીને તેમને ખવડાવતી, ભાઈ બહેન સાથે બેસીને સુખનો હિંચકો ખાતા, બા સૌના જીવનમાં પગભર થવાનું બળ આપતી. આમ એમના ઘરમાં જાણે સુખનો સૂરજ છાનોમાનો આવી બાના ઘરમાં સંતાનો રૂપી દીવાને પ્રજ્વલતો હતો. હવે આપણે કાવ્યની શરૂઆત કરીશું. બા એકલા જીવે છે કે કાવ્યના ભાવાર્થ સમજીશું કે બા એકલા જીવે છે. બા સાવ એકલા જીવે છે કે બા એકલા જીવે છે. બા સાવ એકલા જીવે છે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે છે, અને જે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે છે. બાના ઘરમાં વેકેશન જે માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું, કે વેકેશન પડતું બાના ઘરમાં, વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે સંતાનો અને પૌત્ર પૌત્રીઓના માળો બંધાતો, અર્થાત ઘરની અંદર આનંદ કિલ્લોલ ગુંજી ઉઠતો. રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું, કે આનંદ કિલ્લોથી બાના હૈયાથી જાણે રસગુલ્લાની ચાસણી જેવું મધુર વહાલ સતત ટપકતું. હવે એક રસગુલ્લા, એક બંગાળી મીઠાઈ અને ચાસણી અને સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી, એના એટલે કે એને શું કહીશું, ચાસણી. અને અહીં વહાલના સંદર્ભમાં આ શબ્દ વાપર્યો છે કે આનંદ કિલ્લોલ ગુંજી ઉઠતું, બાના હૈયે જાણે રસગુલ્લાની ચાસણી જેવું મધુર વહાલ સતત ટપકતું. દોડી દોડી સંતા કુકડી સૌ પકડાઈ જતા, ભાઈ ભગીને ભેળા બેસી સુખનો હિંચકો ખાતા, કે જાણે દોડાદોડી કરતા, સંતા કુકડી રમતા અને રમતમાં સૌ પકડાઈ જતા, ભાઈ બહેન સાથે બેસીને સુખના હિલોળે ઝૂલતા. સુખડીમાં ઘી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. હવે ભગીની એટલે બહેન, એટલે કે સુખડીમાં ઘી રેડીને બા ખવડાવતી, ઉડવા એટલે કે સ્વાવલંબી થવાનું બળ આપતી, અને પાછી ઉડવા એટલે કે સ્વાવલંબી જીવન જીવવાનું શીખવાડતી. સુખનો સૂરજ છાનોમાનો જલતો ઘરના દીવે, કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. એટલે કે સુખનો સૂરજ એટલે કે સુખ સમૃદ્ધિ, એટલે કે ઘરના સંતાનો જીવનમાં જાણે ઘરમાં સંતાનો સાથે જીવનમાં જાણે સુખનો સૂરજ છાનોમાનો પ્રકાશ આપતો, અર્થાત સુખ સમૃદ્ધિમાં મહાલતો. અને કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કાળરૂપી કુહાડીથી ફરી વેકેશનના ઝાડ કપાયા, અર્થાત શું થયું, વેકેશન પૂરું થતા એકલવાયા જીવનની કાળરૂપી કુહાડી ફરી વળી. કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ, સુનકાર ને સન્નાટો ઘરમાં પહેરો ભરતો. હવે સુનકાર એટલે કે વેરાન અને ઉજ્જળ, સન્નાટો એટલે સપાટો, પહેરો એટલે ઘરનો રખેવાળ. કે જે પંખી, હવે કોઈ પંખી કે અહીં લાડથી ચણવા કે પ્રેમ પામવા માટે નહીં ફરકે, ઘરમાં જાણે સુનકાર અને સન્નાટો પહેરો ભરી રહ્યો છે. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા કરતા, સુખડીનો પાયો દાદેલા છે ને એ ઘી રેડે. હવે પાયો એટલે સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક, એને શું કહીશું, પાયો. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે બાની જિંદગી પરથી છતરૂપી, બાની જિંદગી ઉપર છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી રહ્યા છે. સુખડી બનાવવા ગઈ પણ તેમાં પાયો જ વધારે પડતો શેકાઈ ગયો. હવે શેમાં ઘી રેડે? હવે કોને સુખડી બનાવી ઘી રેડે? બાને સૌ સપના સાકાર કર્યા, પણ બાના સપના કોણ સાકાર કરશે? બાએ સૌના સપના સાકાર કર્યા, બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે? બાએ બધાના સપના સાકાર કર્યા, બાના સપના કોણ સાકાર કરશે? ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સીવે, અને ફાટેલા સાડલા સાથે બા કેટલાય નિશાસા સેવી રહી છે. કે એ જે બા એકલવાયુ જીવન જીવી રહી છે, કે કમસે કમ તો ટપાલી આવે તાકે આખો રોજ, નીચું ગાલી જાય ટપાલી ખાલી ખાતો હોજ. એટલે કે બા કમસે કમ ટપાલી આવે છે, અને
ક્યારેક આવે અને એ તેને માટે તેને આખો રાત જોઈ રહી છે, પરંતુ ટપાલી નીચું જોઈને ચાલ્યો જાય છે. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે અને દાદાજીના ફોટા સામે જઈને ભીની આંખે ઊભી રહીને સજળ કે ભીની આંખે પૂછે છે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? પણ ફ્રેમમાં મળેલા દાદા એના આંસુ લૂછી શકતા નથી. સબરીજીએ ફળી ગયા તા બોર અને એ રામ, બાના આંસુ બોર પણ ના ટપકે કો રામ. જીવતરની ઘબરાવી મૂકી મોતથી જે ના બીવે. કે બોર સબરીજીએ રામને ધરેલા બોર ફળી ગયા, એ રામ પણ હવે ફળી ગયા, અર્થાત એને રામના દર્શન થયા. બાની આંખમાંથી બોર જેવડા આંસુ સરે છે, પણ કોઈ રામ ટપકતા નથી. જે મૃત્યુથી ડરતી નહોતી તે આજે એકલવાઈ જિંદગી ઘબરાવી મૂકે છે. થેન્ક યુ.